બધાય ઘોડાવાળા ભાઈઓને રામ રામ. આજ હબર વિશેની વાત કરીશું. હબર બાબત શું તમે કયો? હબર બાબતમાં વિક્રમભાઈ એવું હે, ઘણા આપણા સાહક મિત્રોના ફોન આવે કે ભાઈ કેટલો ટાઈમ ઘોડીને ખબર હોય એટલે હાંકવી, એ બાબતનો કે જે કીધો ને બધાને ફોનનો જવાબ દેવો છે. હું વિડીયો બનાવે મૂકી દઈએ એટલે હાલો. હવે વિક્રમભાઈ કેટલા મહિના થયા આપણે બંસીને? 9મો પૂરો થઈ જાય 28 તારીખ. કેટલો ટાઈમ હાંકો તમે? તમે વર્ષોથી ઘોડા રાખો ને? હા. તમે કેટલો ટાઈમ થી હાંકો ઘોડી? આને તો આપણે પહેલેથી હાંકીએ, તમે કયો એ તમે કેતા એ રીતના ઝૂલામાં નાખીએ. પછી ખબર હે તે તું હાંકો કે બાંધી રાખો? નહીં, કંઈક હાંકીએ, પછી વધારે તો તમે આટો મારો તો અહીં હાંકો, બાકી તો ઓછી હાંકીએ. હવે આપણે આને છે ને જ્યાં સુધી ઠાણ દઈએ ને બસાનો જલમ થાય ત્યાં સુધી આપણે હાંકવાની. હા, હાંકવાની કેટલી ઝૂલો ઝીણી લેવાય. હાવ નહીં રહેતી કે પેટમાં બસવું હોય એટલી લપટે કરે પડે કરે તો બસાની પ્રોબ્લેમ થાય, એની પ્રોબ્લેમ થાય. અને વધારે તો એને છે ને ખાવામાં પાણી પીવામાં વધારે ધ્યાન રાખવું પડે. બસું પેટમાં હોય પાણીનું તમે કઈક કહેતા હતા. પાણી એને માણસ પીએ ને એટલી ફેરે ઘોડું પીવું જોઈએ. પાણી જેટલું પાણી વધારે એટલું એને શરીરમાં સારું. બરાબર. જેટલી વખત પાણી પીએ એટલી વખત સારું. પછી રાતના તો કાસામાં રાખતા ને ટાણે એમાં પાકામાં. હા, બે છે, કાસું ને પાકું. કે રાતના આપણે જૂની સિસ્ટમ છે, દેહી બાંધવાનું છે. હાવ એને હેઠે મગોટું હોય ને, ભૂકો માંડવિયાનો ભૂકો ને બધું નાખીને રહેવા દેવાનું, પાલો વધારે. પછી ઘણા ભાઈ ઘોડીઓને ઠાણ દેતા હોય ત્યારે બસોને સીધું ખીસે. હંમેશા બસોને સીધું નહીં ખીસવાનું. હંમેશા એનો નીચેનો પગ ને નીચે હાથર કહેવાય, નીચે તાણવાનું. હેઠે આપણે ગાયનું વ્યાયામ નીચે સમજાય. અમુક ઘણા વિડીયો આવ્યા, ઘણા માણસો કે સીધું ખીસ્યું એમાં બસું પૂંછમાંથી મોં કાઢ્યું ભાઈ. ઓહ, અવરું. હા, કાટિયા આવીને. હા, પછી વસ્તુ એક વિડીયો આવ્યો, ફોટા કાપે ને બસું કાઢ્યું ત્યારથી. એટલે હંમેશા છે ને એનું આ નીચેનો ભાગ છે જે બસું હંમેશા નીચે ખીસવાનું. એટલે બને ત્યાં સુધી પ્રોબ્લેમ ન થાય તો ખેંચીએ નહીં. તો ખેંચીએ નહીં ને, તમારે ખેંચો ના એટલી કલાક પછી મેલી પડે. આપણે જર કીએ, ઘોડાઓને મેલી કીએ, એની રીતે બસોને જલમ છે ને એની રીતે તમે ખેંચો નહીં ને તો 15 મિનિટમાં મેલી પડે જાય. એ મારો અનુભવ છે. અને સામાનનો આપણે વાત કરતા હતા ને, બે ભાઈ બેઠા બેઠા સામાન કઈ રીતનો માનો, તો સામાન વિશે ને આપણે બે ભાઈ વાત કરતા હતા. સામાનનું કીધું. લાવો ઓલું લાવો. ખબર ઘોડી પાસે ઊંધિયું ન નખાય. હા, એનું કારણ કે એમાં રીએ નહીં હેઠું. હા, ઊંધિયું રહી નહીં ને એને પાછું આપણે ઓલે ખેલાને વેગમાં તાણી લઈએ તો તકલીફ થાય. તાણવાર ને તંગ વિશેની ચર્ચા કરતા હતા ને, કે હબર ઘોડીને કેટલો તંગ તાણવાનો. વિક્રમભાઈ 5મો મહિનો હોય ને આપણે ખબર પડી જાય. અને જે ઘોડું રાખતો હોય કાયમ, જેને ખીલે ઘોડું હોય ને એને ખબર હોય, ઘોડીને ખબર પડી જાય. કહેવાય છે ને ઘોડાના પેટના કોઈને ખબર નથી પડતા નથી. ઊંઘવાળી અને ઘોડાના પેટ એના કોઈને ખબર નથી પડતા. કાર વધે જાય કાં ઘટે જાય. એ તમે કાયમ નહીં રાખો, તમને ખબર પડે કે ને કે ખબર છે. કેટલા મહિને તમને અંદાજ આવે તો? અંદાજ આપણે 2.5 મહિના જેવું થયું ને એટલે એના લક્ષણો થોડાક ફરી ગયા હતા. શાંત ઠંડુ વાત, ઠંડી થઈ ગઈ હતી થોડી. પછી બધા ભાઈઓને આપણે કહેતા હોય કે તંગ આ પટ્ટો છે ને, પેલા તો આપણે લોહી નાખવાની છે પેટ, સમજે. કોઈ કાકરી હોય પછી હબર ઘોડી થયા પછી તંગ નકર તંગ છે ને વસો અહીંયા આવે. હબર ઘોડી હોય પછી તંગ એને અહીંયા લઈ લેવાનું. બરાબર. આગળ તંગ તાણવાનો માપનો. બરાબર. ઓછો તાણવાનો. બહુ અત્યારે આપણે પેલા ભેગી કરી નાખી, બે ભાગ થઈ જાય એવું નહીં કરવાનું. ને તંગ છે ને અહીંયા ને અહીંયા બસવાનું હોય એનું. આગળ છે અહીંયા રાખવાનું. પછી આપણે તંગ બાંધેલી
આ હલવું ન જોઈએ. હા સમજાય. સમજાયું? પછી તમે ઓલી ગાંઠ મારો હાથમાં આગલે પૈકી તમે શરૂઆત કર્યું છે ને? ના ના એવું કઈ નથી, પણ આ તો ખ્યાલ પડ્યો નથી, આપણે બાંધવા વર્ગી ગયા. આગલે પૈકી બાંધવાનું હું 2007 થી ઘોડા હાંકા. તો 18 વર્ષ થઈ ગયા. હા, પછી આપણે આજુબાજુ ગામમાં ઘરના ઘોડા એ હાંકતા. હંમેશા હે ને વિક્રમભાઈ આ રીતનું તાણવાનું, આમ નહીં તાણવાનું. આ તાણો ને એટલે તમારી તાકાત લાગે. પછી ખબર ઘોડી હોય, ગાયો કા કઈ પ્રોબ્લેમ થાય તો છોડવું પડે. આ ગાંઠ નું તમે કઈક કહેતા હતા. હા, આ ગાંઠ છે ને ગાયો કા છૂટે જાય. હા, કઈ પ્રોબ્લેમ આવ્યો ચાલુમાં તો આ જીક મારો ને, હા એટલે નીકળી જાય, છૂટી ગઈ. ઓલી લીંગટ વાળી એટલે છૂટે નહીં. આ ગાંઠ છે ને અટવાઈ કરે તો હલબી. આ ગાંઠ બેહી જાય. પછી આ દેખાડો કિશનભાઈ. તંગ હંમેશા હાથ આંગર અહીંથી મૂકી દેવાનું, પછી તંગનો પટ્ટો તાણવાનો. તંગનો પટ્ટો અહીંયા તાણવાનો, પછી ધ્યાન રાખવાનું આગળ અડવો ન જોઈએ. એને માટે શું કરવાનું? આ પૂછડિયું મારવાનું. પછી વિક્રમભાઈ તમે આપણે મારતા હોય ગાંઠ્યું ખબર, આપણે શીખાડવાનું હે. જે નવા ભુવા હે ને એને આપણે બધા વિડીયો દીવા આપણે મૂકીએ, બધાને જાણકારી. આપણી કઈ ખરાબ વિશે વાત હોય નહીં, ઘોડાને ઇનામ લેવાનું કોઈ વાત નહીં. હા, કે આમાં આપણે ઇનામ લેવું નથી. આ રીતનું પૂછડિયાની ગાંઠ મારી દેવાની. હા, આ ઝૂલા નાખે. પછી તમારે બહુ આકવી હોય ને બહુ જાજુ હોય તો આમાં નાખી દેવાનું અંદર. હા, આપણે તો ઝૂલો આંકતા હોય અને ખબર ઘોડી છે, હા એટલે ધીરે ધીરે આંકવાનું. એટલે છૂટે ને સેટે પેલે જવું હોય. હા, એનું કારણ કાં હોય એ પાછું આપણે બે વાતો કરતા હતા ભાઈ, કે એનું કારણ આ મારવા ખબરમાં જુઓ, આ પૂછડિયું મારવાથી ને આ બધો. પછી આપણે આ માર્યો, પૂછડિયું માર્યું, એનું કારણ કે ભાઈ તંગ છે ને આગળ હટે ન જાય. કેવું આનું પેટ બસું હોય એટલે પેટ અહીંયા તંગ નો, એટલે તંગ આગળ નો હટે ને એવા હાથો પાસે બાંધી દેવાનું. પછી નીચે લબદો. હા, અને લબદો આપણે લબદો કહીએ. પછી અલગ અલગ ભાષા, બાર ગાવી ભાષા બદલે બધી કહેવાય. જે કાંસીઓ, પછી હુંઢિયું, ખબર હોય એટલે હુંઢિયું આપણે નથી નાખ્યું. એને માથે દોરી અને એને માથે ઘાસીઓ. પછી ઘાસીઓ હોય ને એટલે તમારે હાંકવાની મજા આવે. અને હંમેશા ઘોડોને પૂરો સામાન કરો તો જ ઘોડો હાંકવાની મજા આવે. તમે અધૂરો સામાન હોય વિક્રમભાઈ તો કામ થાય, દોરી આગળ વહી જાય ને આ થઈ જાય. સામાન પૂરો પરફેક્ટ હોવો જોઈએ. તંગ ખાસ કરીને ઘાસીઓ ને લબદો તો હોવો જ જોઈએ. હા, ભલે આપણે હુંડા પૂછડિયા ને એવા ન હોય, કોઈ ઘોડું ન નાખીએ તો હાલે. એ આપણે એવા કરી દઈએ. હા, એ તો થઈ જાય. એ એવા કરી દે. એટલે એ વિશે અમે આ વાતો કરતા હોય. કેટલી હાંકવી, તો હાંકવા વિશેનો કરતા હોય કે ભાઈ હાંકવાની મેપિંગ કે એનું બસું હોય. પછી અમુક જગ્યાએ આપણે આજે કઈ છે જોઈએ વિડીયોમાં, બરાબર, છોકરાઓને પાડે ને કોઈ અજાણ્યાને પાડે ને. મારા ટ્રેન કરેલ ન પડે. આ કોની ટ્રેન કરેલ છે? હા, તમારી ને હાલે ટ્રેન કરેલ છે. હા, એ ક્યારે પાડે નહીં, લગાડે નહીં. પછી તો કોઈ બગાડે તો વાત અલગ છે, કે ઘોડો સુધરે ગઈ જાય ને બગડી ગઈ જાય. સમજાયું? એટલે ઘોડિયું સારી ઘોડી, સારો સવાર, સારો માલિક, બધા સારા. પણ અમુક માણસ છે નેતા હોય, છોકરાને બેહાડ દેવાનું તમારે. બરાબર. હાલ ધનરાજ, વાહ ભાઈ વાહ. હાલે હાલે કાઢવાનું નહીં. બસ. તમને વિક્રમભાઈ કેટલાક ટાઈમ છે શોખ? શોખ તો પહેલેથી હતો, પણ એવા સંજોગો હિસાબે આમ ઘોડા હતા ને નહોતા ને એવું સમય એવો હતો. તમારા આતા મેરા દાદા મેરા? હા, ઘોડા તમારા પપ્પા વાત કરતા હોય કે ઘોડા પેલા કેવા કાઠિયાવાડી કાઠિયાવાડી પેલા કાઠિયાવાડી રાખતા. કાઠિયાવાડી હતી એક એમ કે પેલા
કે બંસી જેવી જ ઊંચાઈ વાળી ઘોડી હતી પેલા. આ રીતનું મજા આવે ને આટો મારવા નાનું છોકરું બેસે આપણે મોટા બેસીએ પણ ધીરે ધીરે એને સમજાય કે પગ મોકળો થાય ને 5 વર્ષ પૂરા 5 વર્ષ પૂરા છે. સોશિયલ મીડિયા બહુ હો પણ મને બહુ ફોન આવે મારા યુટ્યુબમાં નંબર નાખેલે ને પછી એના ફોટા ને વિડીયો ના હોય એ પૂછતા હોય એ ભાઈ ઘણા ભાઈ હોય કે બંસી જોવા આવું બંસી જોવા આવું. દરવાજા આપણે ખુલ્લા જ હોય બંસી જોવાની. કોઈ દી કોઈ નહીં ફોટાનું વિડીયાનું કોઈ દી કોઈ ના જ ન પાડે. હા એમાં શું પછી ઘોડા ટ્રેન કર્યા હોય ને તો ઘોડા પર આપણે વિશ્વાસ હોવો જોઈએ. હા એમાં કે છોકરું બેહાડીએ કે મોટા બેઠા હોય તો પાડે નહીં એ વિશ્વાસ હોવો જોઈએ. આ ઘોડી પર વિશ્વાસ સવાર ને હોય માલિક ની હે પણ એનું છોકરું ની વિશ્વાસ છે. હાલ્યું ભયો જાય જોવો આવતો રહ્યા બાજુ જો ઘોડી હલતી ને આ એક હાથ ફેરો ઘોડીને એને વિશ્વાસ બધું હોવું જોઈએ. એના લોહી ઉપર વિશ્વાસ હોવો જોઈએ. હાથ ફેરાનો આપણે ખબર પડવા જોઈએ કે ભાઈ આપણી વસ્તુમાં માપની આંકવાની રેવાલ ઝૂલો ઝીણી રેવાલ તૂટકી લાંબી રેવાલ એ બધી જે ઇલાકામાં જે જિલ્લામાં કહેતા હોય તો ખબર હોય 8મો 9મો મહિનો હોય તો પછી એને આ રીતની ધીમે ધીમે આંકવાની. ઝૂલો રલો મોટી રેવાયલમાં નહીં નાખવાની પછી કેમ મોટી રેવાયલમાં હે ને એને પ્રોબ્લેમ થાય પશુની પ્રોબ્લેમ થાય પગમાં પ્રોબ્લેમ થાય એટલે પછી આ રીતની ઝીણી ઝીણી રેવાયલ આ રીતની આંકવાની ઝૂલામાં રલામાં ખાવ ધીમે ધીમે એટલે એને બસારની સારું રહે એને સારું રહે અને જે એને ખાધું હોય એ બધું પાસન થઈ જાય એને મજા આવે. પછી આ રીતની તમે મોટીમાં જ આ રીતની નહીં ઉપાડવાની મોટી રેવાયલ આંકવાની જ નહીં પછી ફાસ નહીં આંકવાની ધીમે ધીમે આંકવાની એટલે એને પ્રોબ્લેમ ન થાય. જો આને 9મો મહિનો અટાણે ખબર છે એટલે અમે ધીમે ધીમે આંકીએ. 9મા મહિના 7મે મહિનેથી એને ઝૂલામાં ઝીણી રેવાયલમાં આ રીતની નાખવાની મોટી રેવાયલમાં નાખવાની જ નહીં. જે આ રીતની આંખો એને મજા આવે પગ મોકળો રહીએ એના પગમાં હોજા ન આવે અને એને મજા આવે. આ પછી 10 મહિનાથી એને ઠાણિયામાં ખુલ્લી કરી નાખવાની છૂટી હેઠે રેતી હોય તો રેતી નાખવાનો ભૂગાવો કે ઈ નાખવાની કોઈ આપણે પાલો હોય મગોટું હોય માંડવીનું તો એ પાથરી દેવાનું એટલે એને લોટવાનું બેહવાની મજા આવે. ખબર હોય પછી આ રીતની ઝૂલામાં અને ઝીણી રેવાયલ રલો આ રીતની આંકવાની પછી બહુ આંકવાની નહીં માપી માપી આંકવાની એટલે એને કોઈ પીડ ન થાય કોઈ પ્રોબ્લેમ ન થાય. એટલે આવા વિડીયો આપણે નવા નવા બધા વિશેના મૂકતા હોય આપણે જ્યાં સુધી જાણીએ ત્યાં સુધીના અને એને માલિકને સવારને કોણ હાસવતા હોય એ જે નવા ભૂવા હોય જે નવા હોય એ જોતા હોય આપણા વિડીયા જે અનુભવી છે એને તો બધાની ખબર જ હોય એટલે આપણે આવા વિડીયા આપણે મૂકીએ ને આપણે કોઈને એમને જ કહેતા કે મારો યુટ્યુબ ને ચેનલને લાઈક કરો ને કોમેન્ટ કરો ને ફોલો કરો ને એ આપણે કોઈ દી કહેતા જ નથી. આપણા જે જોવાના છે તો માણસ વિડીયા જોવાના જ છે. એટલે બધા ભાઈઓને જે આ રીતની આંકવાની ઝૂલામાં ઝીણી રેવાયલમાં અને સેટ સુધી આંકવાની સેટ 11 મહિના 12 જ્યાં સુધી બસાને જલમ ન દે ઠાણ ન દે ત્યાં સુધી એટલે આ રીતની ધીરે ધીરે આંકવાની. અમે આને ધીરે ધીરે આંકીએ અને વિડીયા મૂકતા હોય જ્યાં સુધીને આપણે ખબર પડે મને ખબર પડે ત્યાં સુધીના. એટલે બધા ભાઈઓને રામ રામ પાછા વિડીયામાં ભેગા થાય.